ઝઘડિયા જીઆઈડીસીની બિરલા સેન્ચુરીમાંથી કામદારોને અચાનક છૂટા કરતા જ હોબાળો મચ્યો છે। કંપનીમાં કેટલાક કામદારોને કોઈપણ જાતની નોટિસ આપ્યા વગર જ કંપનીમાંથી છૂટા કરી દેતા કામદારોએ ગેટની બહાર હોબાળો કર્યો। કંપની છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકટમાં ચાલી રહી છે, જેના કારણે 78 જેટલા કામદારોને કંપનીમાંથી છૂટા કરવામાં આવતા જ લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો। ઝઘડિયાથી આ મામલો સામે આવ્યો છે, જ્યાં જીઆઈડીસીમાં કામદારોએ હોબાળો કર્યો હતો। અચાનક જ કોઈપણ નોટિસ વગર છૂટા કરી દેવામાં આવતા જ કામદારો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો। હું 11 વર્ષથી બિરલા સેન્ચુરીમાં કામ કરું છું। કંપનીએ વીઆરએસની સ્વૈચ્છિક નિવૃત્તિની જાહેરાત કરી હતી 2023માં। 3 પ્લાન્ટ હતા, એમાં 2 પ્લાન્ટને વીઆરએસ લેવડાવી દીધું છે। અમારા પ્લાન્ટને બી નિવૃત્તિની કીધું, અમે લેવા તૈયાર નથી, અમારે નોકરી જોઈએ છે। આજે જ્યારે અમે ફર્સ્ટ શિફ્ટમાં નોકરી આવ્યા ત્યારે ક્લોઝર નોટિસ ગેટ પર મારી દીધેલી છે, અમને અંદર જવા દીધા નથી। ઓલરેડી કોન્ટ્રાક્ટના માણસો અંદર કામ કરે છે, કોઈ ખાતું બંધ છે નહીં। વિંગ સ્પિનિંગ ને પ્રોસેસ ખાતું બંધ છે। અમારું જે બિરલા સેન્ચુરીનું સ્ટીમ, પાણી, હવા એ બધું બિરલા એડવાન્સ કરીને નવો પ્લાન્ટ છે એમનો, પ્લોટ નંબર 826માં એ ખાતાવાળા વાપરે છે ને અમને અહીંયા બહાર ઉભા રાખેલા છે। તમારી માંગ શું છે? અમારી માંગ નોકરીની છે। અમે આજે બેરોજગાર થઈ ગયા। ઝઘડિયા જીઆઈડીસીમાં બિરલા સેન્ચુરીમાં 2009થી આ બિરલા સેન્ચુરીમાં કામ કરું છું અને અંદાજ 2023થી આ લોકોએ બિરલા સેન્ચુરીમાં સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના લાવ્યા હતા। એ સ્વતંત્ર ખોટી રીતે મેં વખોરું છું અને તમામ લોકોને જબરદસ્તીથી ઘણા લોકોને ધાકધમકી બી આપેલી છે આ લોકોએ। એના માટે આપણી પાસે પુરાવા બી છે। અને બીજું કે અમારા ખાતામાં જે પૈસા લાખ્યા છે તે અમે કોઈ જાતની જાણકારી કરી નથી ને અમે આ બધાને બેરોજગાર કર્યા છે, તે બદલ મને દુઃખ છે। અને બીજું આની અંદર અમને નોકરીની માંગ છે, અમારી બીજી કોઈ માંગ છે નથી અમારી। મેં બિરલા સેન્ચુરીમાં 16 વર્ષથી કામ કરી રહ્યો છું। તો આજે ફર્સ્ટ શિફ્ટમાં મેં આવ્યો તો કંપનીમાં આવ્યો ત્યારે કે અંદર ઘૂસવાનું નથી, કે કંપની ક્લોઝ બંધ થઈ ગઈ છે, મને કોઈ અગાઉ જાણ કરેલ નથી ને અંદર ઘૂસવા અમને દીધા નથી। સ્વૈચ્છિક વીઆરએસ તમે લઈ લો, એની બી જોર જબરજસ્તી, એ જોર જબરજસ્તી પહેલાથી જ કરતા હતા આ લોકો। તમે વીઆરએસ લેવાની માંગ કરી હતી? ના, અમારે નોકરી જ જોઈએ, અમારે નોકરી જોઈએ, નોકરી જ જોઈએ। અગાઉ તમારી માંગ શું રહેશે? નોકરી અમારી રોજી રોટી ચાલે એ માટે। કંપનીને આટલા 16 વર્ષ આપ્યા છે, બલિદાન આપ્યું છે, એનું તો અમને કોઈ વળતર મળ્યું નથી। આજે અમારા ઘરના પરિવારવાળા શું કરશે? બેકાર। કેટલા લોકો છે તમારી સાથે? 80 જણ છે। અમે કંપની વાળા શું કહે છે? કંપની વાળા એવું કે છે કંપની ક્લોઝ થઈ ગઈ છે, કોર્ટમાં છે। તો તમારો હિસાબ તમારા ખાતામાં નાખી દીધો છે, એ અમે અસ્વીકાર કરેલ છે। કંપની તમને કામે નહીં રાખે? ના, નહીં આગામી તમે શું કરશો? અમે કાયદાકીય ગાંધી ચીજા માર્ગે અમે ચાલીશું। બિરલા સેન્ચુરી આજે એમની જે ઉત્પાદન પ્રક્રિયા છે એ બંધ કરેલ છે ને કાયદાની જે કંઈ જોગવાઈઓ છે એનું પાલન કરતા અમે દરેક કામદારને એમની જે હક્કો છે અમે આપેલા છે ને ભવિષ્યમાં આ સંસ્થા ભવિષ્યમાં અહીંયા કોઈ પણ પ્રક્રિયા લાવશે કે પ્રોડક્શન લાવશે તો તે વખતે અમે આ કામદારોને ઉચિત ટ્રેનિંગ આપીને પ્રાથમિકતા પર એમને અહીંયા રોજગાર આપશું, એની અમે બાંહેધરી આપી છે। 79 કર્મચારીઓ બહાર છે, એને તમે શું મેસેજ આપો? અમે એમને એટલી માહિતી આપીએ છીએ કે હાલ જે પ્રોડક્શન એક્ટિવિટી બંધ થયેલી છે, એટલે હાલની જે આપણે જે રોજગારીનો જે એમનો અંત આવેલો છે, અમે ભવિષ્યમાં કોઈ પણ જગ્યા એમની અમારે ત્યાં જગ્યા હશે, ભવિષ્યમાં અહીંયા કંઈ પણ એમના લાયકાત પ્રમાણે જે કંઈ જગ્યા હશે તો અમે એમને પ્રાથમિકતા આપીને અહીંયા રોજગારી આપવાનું અમે કરશું। અને એમની જે કંઈ રોજગારી ગયેલી છે એના માટે અમે પોતે દિલગીર છે કે ભાઈ આ પ્રોડક્શન બંધ થયા પછી ઘણા લોકોને અહીંયા તકલીફો પડવાની છે, પણ અમે એ બાબતમાં અમે સઘળા પ્રયત્ન કરેલા છે કે ભાઈ લોકોને એમની બીજી વૈકલ્પિક વ્યવસ્થા થઈ જાય। અમે ઘણી કંપનીઓમાં અમે એ લોકોને રોજગારી આપવાનું પણ એ કામ કરેલું છે ને હવે આ છોકરાઓને હવે હાલ અમે કોઈ રોજગારી ઇમિડિયેટ આપી નહીં શકીએ, પણ ભવિષ્યમાં કંઈ પણ થાય તો એમને પ્રાથમિકતા આપશું।